આજ તો આપડા ભાવેશભાઈ આપડા મિત્ર જાતા હતા દેહમાં, આપણે તો એના ગાયત્રીમાં આવી ગયા હતા મૂકવા. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારો બધાનો મારા આજના નવા મિની બ્લોગ માં સ્વાગત છે દુકાનેથી. પછી તો બાબાએ મંગાવી લીધી હતી અંગ્રેજીમાં ચા, ઘટી 1 કપ ટી ના. મેં કીધું વાહ, બાબાને અંગ્રેજી તો ફૂલ પાવતું લાગે. પછી તો 12 વાગી ગયા હતા ને આપણે તો બેહી જતા જમવા. પછી 2 વાગે તો મૂકી દીધી હતી આપણે ચા. તા પછી તો બાબાને છોકરા વચ્ચે હાલતી હતી ધડ ગાડી બાબતે હાંકવાની, કોણ ગાડી હાંકશે. બાબા કે તું હાંકી લે હાલ ફટાફટ. પછી તો બાબાએ પટાઈને બેહાડી દીધો છોકરાને ગાડી હાંકવાની. તો બેહી જા ફૂલ બાકાજીકી બોલાવતા. તા તો મને કહ્યો રાણો રાણા ની રીતે હો. પછી તો કરી લીધા આપણે માતાજીના દેવાબતી ને આપણે દુકાન બંધ કરીને બાબાને જય માતાજી કઈ નીકળી ગયા ઘર બાજુ. પછી તો ઘરે જમીન આપણે તો આપણો બ્લેક ઘોડો કાઢીને નીકળી ગયા ને ભાવેશભાઈ જતા હતા દેહમાં એને મૂકવા માટે. પછી તો મેં ભાવેશભાઈ કીધું, ભાવેશભાઈ તમે તો એકલા ને બેઠેલા કેમ? કે આપણે ખરીદી જેટલી મોટા પાયે કરી નાખી હતી કે દેહમાં લગ્નમાં બધા ભૂકા જ બોલાવાના, ભક્કમ જ બોલાવાના છે, ફૂલ બાકાજીકી રાખવાના. તો આપણે ભાવેશભાઈ ને બસ સ્ટેશન મૂકવા આવી ગયા. આપણને તો મળી ગયા રાહુલભાઈ ક્રિએટર આપણા મિત્રો. પછી તો ફાઇનલી ભાવેશભાઈ ના બસ ની એન્ટ્રી થઈ ગઈ હતી ને આપણે તો ચડાઈ દીધો ભાવેશભાઈ ને બસ માં સામાન. મને તો એમ જો લાઈને હોય દેહમાં આવ્યો તો માય થાય લગનમાં કરું ડિસ્કો ને મોજ, ફૂલ બાકાજીકી બોલાવતો. પછી તો ફાઇનલી આપણે ભાવેશભાઈ ને મૂકીને આવી ગયા ઘરે. જો તમને બધાને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જજો મારો બાપલિયો. તમને બધાને જય દ્વારકાધીશ.